હિસ્ટ્રી વિશે આપણે જાણવા માંગતા હોય કે અંકશાસ્ત્રની હિસ્ટ્રી શું છે તો શું કહેશો આપ? કારણ કે લોકોને એ પણ જાણવામાં રસ છે કે અંકશાસ્ત્ર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું અને હાલ કઈ સ્થિતિમાં છે. ઘણા વર્ષો પૂર્વે ચીનમાં દર વર્ષે પૂર આવતું અને એ પૂરના લીધે બહુ તબાહી થતી. ચીનનો 5th રાજા કે જેમનું નામ યુ હતું, એમણે એવું વિચાર્યું કે આ પૂર શું કામ આવે છે, તો એણે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું અને લો નદીના કિનારે એ જ્યારે રિસર્ચ કરતા હતા ત્યારે જ પૂર આવ્યું અને એમાં એને એક ટર્ટલ દેખાણો, એટલે કે કાચબો દેખાણો. એ કાચબાના સેલ ઉપર એક 3x3નો સ્ક્વેર હતો અને એ સ્ક્વેર પર નંબર્સ લખેલા હતા. એટલે રાજા જ્યારે ફરતા હોય ત્યારે એકલા ન ફરતા હોય, એની સાથે એની આખી ટીમ ફરતી હોય. તો એમની સાથે જે એમના ગુરુ હતા એમણે એવું કીધું કે આ કોઈ ડિવાઇન સિમ્બોલ છે. એટલે પછી એ લોકોએ સ્ક્વેર ઉપર પ્રિડિક્શન મતલબ એનાલિસિસ કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે એમને સમજાણું કે કયા કયા સમયે હવે પૂર આવશે અને એ 3x3ના સ્ક્વેર પરથી આખું એ લોકોનું વાસ્તુ બી રેડી થઈ ગયું.